નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 7 એપ્રિલ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે। તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર 8 તારીખ બાદ પહોંચે તેવી સંભાવના, તો તેની અપડેટ મેળવશું। સાથે જ આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો કહેર જોવા મળશે। ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો તેની પણ અપડેટ મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને વાત કરવા જઈએ તો 12 તારીખ સુધી ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી સંભાવના છે। તેમજ 8 થી લઈને 12 એપ્રિલ સુધી ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ શકે છે। અમુક વિસ્તારની અંદર 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતા રહેલી છે, જેના કારણે ભયંકર ગરમીનો સામનો કરવો પડશે। સાથે જ વાત કરીએ તો 12 તારીખ બાદ ગુજરાતની અંદર ફરીવાર હવામાનમાં પલટો આવશે। એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાતને સાથે સમગ્ર ભારતના વિસ્તારની અંદર પણ જોવા મળી શકે છે। જેમાં ગુજરાતની વાત કરવા જઈએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે કચ્છના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ કમોસમી વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને આ માવઠું ભારેથી અતિ ભારે થાય તેવી પણ શક્યતા રહેલી છે, જેના કારણે ખેડૂતોના ઉનાળા પાકને પણ ભારે નુકસાની સહન કરવી પડી શકે છે। વાત કરવા જઈએ તો વરસાદની વધુ સંભાવના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સાથે સૌરાષ્ટ્રમાં રહેલી છે। વાત કરીએ તો ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાના વિસ્તાર, જેમાં થરા, ભાંભર, દિયોદર, ભટસન, હારીજ, અંબાજી, આબુ, વિસનગર, વડનગર, મહેસાણા, મોઢેરા એ વિસ્તાર, ખેડબ્રહ્મા, હારીજ, રોડા, રાધનપુર, સતલાનપુર, માણસા, પ્રાંતિજ સહિતના વિસ્તાર અને મોડાસા, માંડલી સહિતના ભાગોની અંદર પણ ખાસ કરીને અસર વધુ જોવા મળી શકે છે। કચ્છના નખત્રાણા, રાપર, ભુજ, ભચાઉ એ વિસ્તાર, નલિયા, માંડવી, ગાંધીધામ સહિતના ભાગોની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। અને ખાસ કરીને આ તમામ વિસ્તારની અંદર 13 તારીખ દરમિયાન ભારેથી અતિ ભારે માવઠું જોવા મળે તેવી સંભાવના છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ અને સાથે જ બોટાદમાં 5 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય વિસ્તાર ભાવનગર, અમરેલી, જુનાગઢ, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથ એ વિસ્તારની અંદર હળવા મધ્યમ તો કોઈક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ 3 જિલ્લાની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પૂર્વની અંદર દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા એ વિસ્તાર અને છોટાઉદેપુર સાથે નર્મદા અને વડોદરા એટલા વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર હાલ માવઠાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ ભરૂચ, અંકલેશ્વર, અમોદ, રાજપીપળા, નર્મદા અને સુરતના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાય તેવી શક્યતા દેખાઈ રહી છે। ખાસ કરીને આ માવઠું 16 તારીખ સુધી ચાલવાનું છે। 13 થી 16 દરમિયાન 4 દિવસ ગુજરાતની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે। 13 તારીખના બપોર બાદના ટાઈમની અંદર માવઠાનો કહેર જોવા મળી શકે છે, અને ખાસ તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છના તમામ ભાગો, સુરેન્દ્રનગર, ભાવનગર, તેની ઉપરાંત રાજકોટ અને મોરબી એટલા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। એ સિવાયના વિસ્તારની અંદર હળવા તો અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી પણ સંભાવના છે। આમ ગણવા જઈએ તો સાર્વત્રિક માવઠું જોવા મળી શકે છે। મોટાભાગના વિસ્તારને આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે, અને માવઠું મોટાભાગના વિસ્તારને અસર કરે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આપણે દિવસે દિવસે તેની અપડેટ આપતા રહીશું। આજની સવારની અપડેટ માટે એટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું।